વાઘોડિયાના કાગડીપુરા ગામની દેવ નદીમાં એક મગરે આતંક મચાવ્યો છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં મગરે એક યુવક ઉપર હુમલો કર્યો હતો। મહાકાય મગર યુવકના મૃતદેહને લઈને કલાકો સુધી ફરતો જોવા મળ્યો હતો। વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોની સંખ્યા વધી છે અને આ મગરો માનવીઓ ઉપર હુમલો કરી રહ્યા છે। આવી જ એક ઘટના બની છે। મિથુન વસાવા નામનો 23 વર્ષીય યુવક 12 વાગ્યાના અરસામાં ઢોર ચરાવવા માટે ગયો હતો અને તેના મિત્ર સાથે પાણી લેવા માટે દેવ નદીમાં ગયો હતો। મિત્ર ઉપરના ભાગે ઊભો હતો ત્યારે મિથુન કારબો લઈને નીચે પાણીમાં ઉતરતા જ 10 થી 12 ફૂટના મગરે તેને પૂંછડીની ઝાપટ મારી તેને અંદર ખેંચી લીધો હતો। યુવકે બચાવની બૂમો પાડી હતી, પરંતુ મગરે તેને કમરમાંથી પકડીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો। બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। વડોદરા ફાયર બ્રિગેડ તેમજ ફોરેસ્ટની ટીમો પણ દોડી આવી હતી। આ વખતે મગર યુવકને મોઢામાં લઈને 4 થી 5 કલાક સુધી પાણીમાં ફરતો દેખાયો હતો। ફાયર બ્રિગેડની બોટ નજીક જાય એટલે મગર પાણીમાં ગરકાવ થઈ જતો, ફરી પાછો બહાર આવી જતો, જે દ્રશ્ય લોકોને કંપાવી મૂકે તેવું હતું। આખરે સાંજ પડતા ERCની ટીમે કામગીરી પૂર્ણ કરી હતી અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો।